નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ, સુંદરકાંડ અને તેની ચોપાઈઓ એના માધ્યમથી આપણે મેનેજમેન્ટના સિદ્ધાંતો વિશે વાત કરીએ છીએ. બાબા તુલસીદાસજીએ લખેલી રામચરિત માનસની આ સુંદરકાંડની ચોપાઈઓમાં અનેક મેનેજમેન્ટના સિદ્ધાંતોને આવરી લેતી વાતો આવે છે. આપણે એના વિશે વિશદ ચર્ચા કરીએ છીએ. આવો આજે વધુ વાત કરીએ આ મેનેજમેન્ટના સંદર્ભમાં અને એના વિશે આપણે ચર્ચા કરીએ. મારે નિશિચર કેહી અપરાધા કહુ સટ તેહી ન પ્રાણ કહી બાધા સુનુરાવન બ્રહ્માંડ નિકાય પાઈ જાસુ બલ બિરિચિત માયા જાકે બલ બિરિંચ હરિ ઈસા પાલત સૃજત હરત દસ સીસા જા બલ શીસ ધરત સહસાનન અંડકોશ સમેત ગિરિકાનન ધરઈ જા વિવિધ દેહ સુરત્રાતા તુમસે સિઠન સિખાવન દાતા હર કો દંડ કઠિન જેહી ભંજા તેહી સમેત દ્રુપ દલ ભંજા ખરદૂષણ ત્રિશરા અરુબાલી બધે સકલ અતુલિત બલશાલી. એટલે કે રાવણને હનુમાનજી મહારાજ ભગવાન રામની શક્તિનો પરિચય આપતા કહે છે કે જેમણે તાડકા જેવી રાક્ષસ એને પણ નાની ઉંમરની અંદર વધ કર્યો હતો અને ખરદૂષણ એનો પણ વધ કર્યો હતો, એનો પણ નાશ કર્યો હતો. એ રામ અને એ રામનો હું દૂત છું. ફરી પાછી મેનેજમેન્ટની વાત. સામેની કંપનીના સીઈઓ કે બોસની પાસે તમે જ્યારે જાઓ છો કે વાત કરો છો ત્યારે તમે તમારો પરિચય તમે આત્મશ્લાઘા કરો છો એ રીતે નથી આપવાનો, પરંતુ તમે માર્કેટની અંદર કરેલી કામગીરી, તમે ગુડ સપ્લાય કે સર્વિસની અંદર કરેલી કામગીરી, કઈ કંપની વતી તમે કામગીરી કરી છે અને તમારી કંપની શું સર્વિસ પ્રોવાઈડ કરે છે એની વાત કરવાની છે. કે છેલ્લા 4 વર્ષની અંદર અમે સેલ્સની અંદર આટલા પર્સન્ટેજનો ગ્રોથ કર્યો છે, સર્વિસની અંદર અમે આટલા પર્સન્ટેજનો ગ્રોથ કર્યો છે, અમારી માર્કેટ કેપ અત્યારે આટલી છે, અમે આ પ્રમાણે આગળ વધીએ છીએ, આવનારા દિવસોની અંદર અમે હજુ પણ આગળ વધીશું. ભૂતકાળની અંદર આવી 2, 5, 7 કંપનીઓ તમારા જેવી હતી, એ લોકોને બધાને અમે ટેક ઓવર કરી લીધા છે, એ બધાથી અમે આગળ નીકળી ગયા છીએ. એ લોકોના કર્મચારીઓ પણ આજે અમારા માટે કામ કરતા થઈ ગયા છે. આવી પરિસ્થિતિનું નિર્માણ અમારા બોસની દૂરંદેશીને કારણે છે, અમારું જે વિઝન છે કંપનીનું એના કારણે છે. એટલે તમામ સ્તરે તમારી કંપની, તમારી કંપનીની સર્વિસ અને તમારી કંપનીના ગુડ સપ્લાય ચેન, આ તમામ વસ્તુ ઉચ્ચ કક્ષાની છે એવું પ્રસ્થાપિત તમારે ત્યાં કરવાનું છે. સામેની કંપનીના સીઈઓની આંખમાં આંખ નાખીને તમારે વાત કરવાની છે. એ ખૂબ મોટા કોર્પોરેટર છે, છતાં પણ તમે જ્યારે એની આંખમાં આંખ નાખીને વાત કરશો ત્યારે તમારી ઇમ્પેક્ટ અલગ આવશે, તમારું કોન્ફિડન્સ લેવલ અલગ હશે, તમારી વાત કરવાની છટા અને વાકચાતુર્ય, એ તમામ વસ્તુઓ અહીંયા અસર કરે છે. એને 2-4 કંપનીઓના નામ ગણાવવાના છે કે પહેલાં ભૂતકાળમાં આ લોકો સારું કામ કરતા હતા, આ લોકો માર્કેટમાં હતા, આ લોકો આ સપ્લાય કરતા હતા, આ પ્રકારની સર્વિસ આપતા હતા, આ પ્રકારનું કામ કરતા હતા, અમે લોકો આટલા સમયથી માર્કેટની અંદર છીએ, અમે આટલા સમયની અંદર આટલો ગ્રોથ કર્યો છે, આટલું અમારું આ રિઝલ્ટ છે, આ અમારી બેલેન્સ શીટ છે, અમે આ પ્રમાણે આગળ વધીએ છીએ અને અમારી માર્કેટિંગ સ્ટ્રેટજી છે એ એકદમ આક્રમક છે અને અમે આ જ પ્રમાણે આગળ વધતા રહીશું અને આવનારા સમયની અંદર અમે તમારી કરતાં કઈ રીતે આગળ નીકળી જઈશું. એ તમામ વાત આપણે એને આંખમાં આંખ નાખીને કહેવાની છે અને આપણો પરિચય પણ એને આપવાનો છે કે તમે કોણ છો, તમારું એજ્યુકેશન ક્યાંથી થયું છે, તમારી સ્કિલ શું છે અને તમે શું કરી શકો છો. એ તમામ વાત સામેની કંપનીના બોસ, સીઈઓ કે જે કોઈ છે એને તમારે કરવાની છે. અને આની સાથે સાથે
સૌથી મહત્વનું જે અહીંયા હનુમાનજી મહારાજ આપણને શીખવે છે એ વાત છે કે તમારો વાણીનો વિવેક નથી ચૂકવાનો. તમારે કશે પણ અવિવેક થાય એવા પ્રકારની વાણી વર્તન કરવાનું નથી. આ જ વસ્તુ શીખવે છે ચોપાઈઓ કે મેનેજમેન્ટની અંદર જ્યારે પણ તમે બુદ્ધિપૂર્વક, કુનેહપૂર્વક અને વિવેકપૂર્વક વાત કરશો ત્યારે જ તમારી ડીલ આગળ વધશે અને તમે સામેની કંપનીના બોસ સીઈઓની સાથે સારી રીતે સારા વાતાવરણની અંદર વાતચીત કરી શકશો. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.